બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સકલા? આપણે ફર્સ્ટ વિડીયોમાં બ્લાઉઝના ઉપર ન્યૂ પેટર્નમાં નેક કટિંગ કીધું હતું. નેક પેટર્ન આપણે કટિંગ કીધું છે. તો હવે આપણે એના પર ગલા પટ્ટી અટેચ કરીએ છીએ, નેક પટ્ટી. તો જેમ આપણે કપડું રહે છે તો સૌથી પહેલાં બ્લાઉઝનું કપડું આપણે સીધું રાખવાનું. આ ઊંડું છે, બ્લાઉઝનું કપડું આપણું સીધું રહેશે. જે આપણી પટ્ટી છે એ આપણી ઊંડી રહેશે, આના ઉપર સીધી નહીં રહે, હમણાં ઊંધી રહેશે. એ પટ્ટીને આપણે જેમ કટ કીધું છે બરાબરથી આપણે પહેલે એને આવી રીતે અહીંયા મૂકી દેવાનું. સ્ટાર્ટિંગથી જ 5 ઇંચ પર આપણે 5 ઇંચ જેટલી આપણે સિલાઈ લેવાની છે. બરાબર આપણે એમાંથી સિલાઈ કરવાનું. પછી આપણે કોર્નર પર આવી ગયા. આવા લોપનું કોર્નર છે તો કોર્નર પાસે આવીને આપણે રૂકી જવાનું. પછી આપણે આને ઉચકી ઘોડો સોય આપણી અંદર જ રાખવાની કે જાતે હલશે નહીં. આવી રીતે આપણે ઉચકી ને એને આવી રીતે સેટ કરવાનું. પછી આને નીચે મૂકીને પાછી આપણે 5 ઇંચ પર સિલાઈ કરવાની. અહીંયા સુધી આપણે આ કોર્નર છે આપણું, વલું હા સુધી આપણે પાછી સિલાઈ કરીએ છીએ. પાછું આપણે અમે ઉચકીને પટ્ટી સેટ કરીને બરાબરથી તો મૂકી દેવાનું. અહીંયાથી આપણે પૂરી 5 ઇંચ પર સિલાઈ પાછી કરી લેવાનું. સિલાઈ થઈ ગયા પછી થ્રેડ કટ કરી લઈએ છીએ. આપની ફર્સ્ટ સિલાઈ થઈ. આપની બરાબરથી અહીંયાથી અહીંયા સેકન્ડ ને થર્ડ એમ 3 સાઈડ આપની બરાબર સિલાઈ થઈ ગઈ. એના પછી આપણે થોડુંક એને અહીંયા કટ કરીશું. સ્ટાર્ટિંગથી આપણે જે સિલાઈ લીધી છે એટલે બહારની પટ્ટીની સાઈડ એકદમ થોડું કટ કરવાનું છે, વધારે નહીં. કોર્નર પર બી આપણે કટ મારવાનું. કટ મારવાથી આપણી પટ્ટી છે નેક પર બરાબર બેસે છે, સલ નથી આવતા એનાથી. એટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે હવે દાબ સિલાઈ લઈશું. દાબ સિલાઈ લેવા વાસ્તે આપણે આજે બ્લાઉઝ આપણું હતું તેને સીધું જ રહેશે. આપણી પટ્ટી છે એ આમ ફોલ્ડ થશે બહારની સાઈડ. આપણે દાબ સિલાઈ લઈશું તો અહીંયાથી સિલાઈ લેવાનું છે કે આ પટ્ટી આપણી પૂરી અંદરની સાઈડ સ્ટીચ થાય. આમ અહીંયાથી અંદરની સાઈડ જશે અને આના ઉપર સિલાઈ થશે. અહીંયા મૂકી ને પછી એકદમ કિનારી પાસે આપણે દાબ સિલાઈ લેવાનું છે. પૂરી સિલાઈ આપણે બરાબરથી કરીશું. એ આપણે આવે છે કોર્નર પાસે તો આ બાજુ આપણે સોયા મૂચકી પાછી આમ ને સ્ટ્રેટ કરી લેવાનું અને અહીંયા બી આપણે સિલાઈ કરી લઈએ છીએ. જે આપણે કોર્નર પાસે આવીએ તો આપણે ઉચકી ને પાછી આપણે સિલાઈ કરવાનું. એ રીતે આપણે પૂરી એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. હવે તો આપણું નેક આખું સ્ટીચ થઈ ગયું. એના પછી આપણે મશીનના અંદર હવે આપણે બ્લાઉઝ ઊંધું કરવાનું. ઊંધું બ્લાઉઝ કરી દીધું. એના પછી આ પટ્ટી આપણે
અહીંયાથી આમ ફોલ્ડ કરવાનું ને પૂરી આના ઉપર સિલાઈ લેવાની. પછી પાછી આપણે અહીંયા સ્ટોપ કરીને અને આપણે આમ ફોલ્ડ કરવાનું ને અહીંયાથી સિલાઈ લઈશું. પાછી અહીંયા સ્ટોપ કરીને અહીંયાથી આમ સિલાઈ લેવાનું. લખી આપણે રીતના પટ્ટી પૂરી અટેચ થઈ જશે નેકની. નેકની પટ્ટી આપની આખી સ્ટીચ થઈને રેડી છે. આપ જોઈ શકો છો एकदम परफेक्ट बेसी है. आप सगला ने मारो वीडियो पसंद आयो तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पे तो कमेंट्स में जरूर पूछिए. आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान.